નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પ્રભાસ પાટણ કોળી સમાજ પ્રશંસનીય કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરી સાથેની સેવા પ્રવૃત્તિઓ 24 કલાક કાર્યરત। પ્રભાસ પાટણ કોળી સમાજ પ્રમુખ દિનેશ બામણિયા દ્વારા સમાજના દીકરા દીકરીઓને સમાજમાં ઉજ્જવળ ભવિષ્ય માટે ફ્રી ક્લાસ તથા વિનામૂલ્યે લાઇબ્રેરી કાર્યરત કરાઈ, જેમાં 70 થી 75 દીકરા દીકરીઓ કોમ્પ્યુટર શિક્ષણનો અભ્યાસ કોચિંગ ટીચર દ્વારા મેળવી રહી છે તથા લાઇબ્રેરીમાં 200 જેટલા વિદ્યાર્થીઓ રસ ધરાવતા લોકો લાઇબ્રેરીમાં વાંચન કરી જીપીએસ, આઈએએસ, પોલીસ, વન વિભાગ પરીક્ષાઓ પાસ કરવા જનરલ નોલેજનો લાભ મેળવી રહ્યા છે। આ લાઇબ્રેરી અને કોમ્પ્યુટર ક્લાસ 24 કલાક ખુલ્લા રહે અને મોટા કોળીવાળા સમાજના પ્રમુખ દિનેશ બામણિયા તથા કારોબારી તેમજ ટ્રસ્ટીઓ આ અંગે સારો સહકાર અને સાથ આપી રહ્યા છે અને દિનેશભાઈ પોતે એકવાર તે વર્ગ અને વાંચનાલયે જાતે જઈ સ્થળે જઈ નિરીક્ષણ કરે છે અને તમામનું નાતની ઓફિસ ખાતે સીસીટીવી કેમેરાથી સુરક્ષા અને સલામતી સાથે નિરીક્ષણ કરાય છે। દિનેશભાઈ બામણિયા કહે છે કે આ પ્રોજેક્ટ શરૂ કરવાનું મુખ્ય કારણ કોળી સમાજની ભાવિ પેઢીના દીકરા દીકરીઓ નવા સમાજ સાથે કદમ મિલાવી શકે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે માટે છે। આ માટેનો સમય પણ એ રીતે નક્કી કરાયો છે કે તેઓ પોતાનો અભ્યાસ પતાવી પછી વર્ગમાં અને લાઇબ્રેરીમાં હાજરી આપી શકે। સમાજમાં આ પ્રોજેક્ટનો સારો આવકાર મળ્યો છે। આ ક્લાસ તથા વાંચનાલયનો લાભ ભવિષ્યના સારા ઘડતર માટે લઈ રહ્યો છે। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। અને અહીંયા અમારે ત્યાં બાળકો માટે લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબ પ્રોવાઈડ કરેલો છે, એટલે કે જે લોકોને મળવા લાયક નહોતું એ બધાને મળે છે। કોળી સમાજ થકી એક સમાજમાં લેબ અને લાઇબ્રેરી બંને બનાવેલું છે કે જે ફ્રીમાં છે। લાઇબ્રેરીમાં ઘણા વિદ્યાર્થીઓ કોઈ ગવર્મેન્ટની તૈયારી કરે છે તો કોઈ 10માની કે કોઈ 12માની, એવી રીતે અલગ અલગ બધા તૈયારી કરે છે અને કોમ્પ્યુટર લેબમાં બધા અલગ અલગ રીતે કોર્સિસ ચાલુ છે, જેમાં અમુક વિદ્યાર્થીઓ ટાઈપિંગ કરે છે તો અમુક વિદ્યાર્થીઓ સીસીસી કરે છે અને અમુક વિદ્યાર્થીઓ ટેલી કરે છે। આવી રીતે બધાને સમાજમાં એક મોટી સંસ્થા જેવું જ એક બનાવેલું છે કે જે બધાને મળવા પાત્ર છે। અને આ લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબમાં વધુમાં વધુ 70 થી 75 ના વિદ્યાર્થીઓ આવે છે અને બધાને ફ્રી ઓફમાં જ લાભ મળે છે।